જય માતાજી। તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહ ખરાબ હોય તો એ ગ્રહના પાઠ કરવાથી પણ ગ્રહ મજબૂત થાય છે અને એનું સારું ફળ પણ મળે છે। તો કયા પાઠથી કયો ગ્રહ બળવાન થાય છે ચાલો જાણીએ। સૂર્યને બળ પ્રદાન કરે છે આદિત્ય સ્તોત્રનો પાઠ, ચંદ્રને બળ પ્રદાન કરે છે શિવ સહસ્ત્ર નામનો પાઠ, મંગળને બળ પ્રદાન કરે છે સુંદરકાંડનો પાઠ, બુધને બળ પ્રદાન કરે છે વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ, ગુરુને બળ પ્રદાન કરે છે ભગવદ ગીતાનો પાઠ, શુક્રને બળ પ્રદાન કરે છે શ્રી સુક્તમનો પાઠ અથવા તો કનકધારા સ્તોત્ર નામનો પાઠ, શનિને બળ પ્રદાન કરે છે દશરથ કુચ શનિ સ્તોત્રનો પાઠ, રાહુને બળ પ્રદાન કરે છે કાલ ભૈરવ સ્તોત્રનો પાઠ, કેતુને બળ પ્રદાન કરે છે ગણપતિ અથર્વશીર્ષ અથવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ। તો આ છે બધા ગ્રહોને મજબૂત કરવા માટેના પાઠ। તો તમારે કયો ગ્રહ નબળો છે અને તમે કયો પાઠ કરવાના છો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જય માતાજી।